સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। આ બધાની વચ્ચે કોંગ્રેસ છે તે આગામી સમયમાં રાહુલ ગાંધીને ગુજરાતના પ્રવાસે લાવશે। જી હા, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીને માત આપવા માટે રાહુલ ગાંધી છે તે મેદાનમાં ઉતરવાના છે। શું છે વિગત જાણીએ આ વિડીયોમાં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે તેવી માહિતી મળી રહી છે। રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં વડોદરામાં પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરી રાજ્યની સ્થિતિની ચર્ચા કરશે। તેઓ 23 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે તેવી માહિતી મળી રહી છે। આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત આવશે। 23 માર્ચના રોજ તેઓ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરશે તેમજ આદિવાસી સમાજના લોકો સાથે ખાસ સંવાદ કરશે। રાહુલ ગાંધી એવા સમયે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું છે। ચૂંટણીની તારીખ જાહેર થવામાં માત્ર થોડા દિવસ બાકી છે। 25 માર્ચે વિધાનસભા સત્ર પૂરું થઈ રહ્યું છે। તેના બાદ 26 માર્ચના રોજ ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શેડ્યુલ અંગે જાહેરાત થઈ શકે છે। મહત્વનું છે કે ગુજરાતમાં વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ શાનદાર એન્ટ્રી કરી હતી, જેના બાદથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પાયો નખાયો હતો અને હવે ગુજરાતમાં લાંબા સમયથી કોંગ્રેસ જ્યારે સત્તાની બહાર છે તેમજ મધ્ય ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા પણ વધારે છે, જેમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા જેવા વિસ્તારો પ્રમુખ છે। ત્યારે વર્ષ 2027ની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે સંગઠન સૃજન અભિયાન થકી રાજ્યમાં કોંગ્રેસ નવી એક ટીમ બનાવી રહી છે। કોંગ્રેસના નવા સંગઠન બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી પરીક્ષા થશે। વડોદરા શહેરની કમાન ઋત્વિક જોશીના હાથમાં છે। તેણે નવી બોડીમાં બીજીવાર પ્રમુખ પદે યથાવત રખાયા છે। પ્રાપ્ત માહિતી મુજબ રાહુલ ગાંધીની મુલાકાતમાં પાર્ટીની આદિવાસી વિંગના મોટા પદાધિકારી સાથે બેઠક રહેશે। કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ શહેર અને પ્રદેશની ટીમની તૈયારીઓ છે તે આરંભી દીધી છે। બીજી ચર્ચા એવી પણ છે કે સચિન પાયલટને ગુજરાત કોંગ્રેસની કમાન છે તે સોંપવામાં આવી શકે છે। તેઓ પહેલા રાજસ્થાનના નેતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ રહી ચૂક્યા છે। રાહુલ ગાંધીની આ મુલાકાતને મહત્વની ગણવામાં આવી રહી છે કારણ કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ખૂબ ઓછા ગાળામાં આદિવાસી બેલ્ટમાં પોતાની પકડ છે તે મજબૂત કરી છે। તેથી કોંગ્રેસ માટે આ એક મોટો પડકાર પણ છે। આ ઉપરાંત કોંગ્રેસનો આંતરિક ડખ્ખો પણ ચાલી રહ્યો છે। બનાસકાંઠામાં પાલનપુર શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી નવા શહેર કોંગ્રેસ પ્રમુખની વરણીને વિરોધ કર્યો હતો। નવા નિમાયેલા શહેર પ્રમુખ કૌશલ પટેલને વિરોધ કર્યો હતો। આમ હાલ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ છે તે ચાલી રહ્યો છે અને આ આંતરિક ખટરાગની વચ્ચે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ છે તે કોંગ્રેસની નૈયા પાર લગાવશે કે કેમ તેના પર સૌની નજર રહેશે। કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી સત્તાથી દૂર છે ગુજરાતમાં, ત્યારે આ બધાની વચ્ચે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કોંગ્રેસની સામે જે પડકારો ઊભા છે માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી કે જેને ખૂબ ઓછા સમયમાં ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાની જે શરૂઆત કરી છે અને આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ તમામ બેઠકો પર ચૂંટણી લડશે તેવી પણ તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ત્યારે હવે રાહુલ ગાંધી છે તે મેદાનમાં ઉતરશે કોંગ્રેસ તરફથી। ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં રાહુલ ગાંધીનો આ પ્રવાસ કોંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।